એડ કરીશું. એક્સપેરિમેન્ટ માટે એક બલૂન, એક કપ, એક બીકર, એક ગ્લાસ, એક સ્ટીક, એક સ્પૂન, એક સાઇટ્રિક એસિડ, બેકિંગ સોડાની જરૂરત પડશે. આપણે આ ફ્લાસ્કની અંદર 30 ml પાણી લઈશું. હવે આની અંદર 4 સ્પૂન બેકિંગ સોડા નાખીશું. આ બલૂનની અંદર આપણે 4 સ્પૂન સાઇટ્રિક એસિડ નાખીશું. આ બલૂનની અંદર મેં પહેલાથી 4 સ્પૂન સાઇટ્રિક એસિડ એડ કર્યું છે. આ બલૂનને હવે આવી રીતે ચડાવી દઈશું. નીચેના ભાગમાં બેકિંગ સોડા છે અને ફુગ્ગાની અંદર બલૂનની અંદર અમે સાઇટ્રિક એસિડને ફિલ કરી દીધું છે. એટલે બેકિંગ સોડા એ બીજું કશું નહીં પણ એ સોડિયમ બાયકાર્બોનેટ છે અને અંદરની સાઈડ સાઇટ્રિક એસિડ જે તમારા ઘરે બી મળી જશે, જેને આપણે ગુજરાતીમાં લીંબુના ફૂલ કહીએ છીએ. તો એ બે જ્યારે મિક્સ થશે ત્યારે CO2 ગેસ રિલીઝ થશે અને બલૂનની જે ગેસ જે બહાર નીકળવો જોઈએ એ બહાર ના નીકળતા બલૂનમાં ધીમે ધીમે ભરાશે. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ ગેસના ઉભરા સાથે આ બધું થઈ રહ્યું છે અને આ ગેસનો બલૂન ફૂલી રહ્યો છે. તો આ રીતે તમે આ એક્સપેરિમેન્ટ તમે તમારા ઘરમાં બી કરી શકો છો, કારણ કે બંને જે સામગ્રી છે એ આપણે કોઈપણ બાળકોને હાનિ ના પહોંચાડે એ રીતની છે. એકમાં છે બેકિંગ સોડા, સોડિયમ બાયકાર્બોનેટ જે આપણે રોજ ખાઈએ જ છીએ, અને બીજું છે સાઇટ્રિક એસિડ કે જે લીંબુના ફૂલ છે. હવે હું આને કાઢું છું અને હું છોડું છું. જોઈએ શું થાય છે. હવે હું આને છોડી